સુરતની મોઢ વણિક સમાજની વાડી ખાતે ફ્રી બ્લડ મેગા મેડિકલ કેમ્પ, રક્તદાન મહાયજ્ઞ અને દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું મહાઆયોજન કરાયું હતું। આજે 14 સપ્ટેમ્બર 2025ના રોજ પાલ ખાતે આવેલ સુરતી મોઢ વણિક સમાજની વાડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન એટલે કે સેવા દિનના ઉપલક્ષમાં સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલની પ્રેરણાથી સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૃદ્ધિ સેવાયજ્ઞના માધ્યમથી ફ્રી બ્લડ ટેસ્ટ, ફ્રી મેગા મેડિકલ કેમ્પ, રક્તદાન મહાયજ્ઞ તથા દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું। તો સોનામાં સુગંધ ભળે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણ અને સંકલ્પના 75મા જન્મદિન નિમિત્તે 75 ટ્રાયસિકલ, 75 ફોલ્ડિંગ વોકર, 75 જોડી બગલ ઘોડી દિવ્યાંગજનોને અર્પણ કરવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને અર્પણ કરાઈ હતી। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સંપ્રતિ ફ્રી મેગા મેડિકલ કેમ્પ, સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞ અને સંપ્રતિ બ્લડ ટેસ્ટ અને દિવ્યાંગોને જ્યારે સાહેબના 75મા વર્ષ થયું હોય ત્યારે 75 ટ્રાયસિકલ, 75 ફોલ્ડિંગ વોકર અને 75 જોડી બગલ ઘોડી દિવ્યાંગોને સશક્ત કરવા માટે આજે અહીંયાથી વિતરિત કરવામાં આવશે। સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી આ તમામ આયોજન કરવામાં આવ્યું છે। આજે 1100 થી વધુ લોકો અહીંયા મેડિકલ કેમ્પમાં નોંધણી થયા છે। તમામ લોકોને અમે સ્લોટ આપવામાં આવ્યા છે કે 9 થી 10માં આટલા મિત્રો, 10 થી 11માં આટલા મિત્રો, એટલે કોઈ એક પ્રકારની ભીડ પણ ન થાય અને તમામ ડોક્ટરો તેમનું નિદાન કરશે અને નિદાન લખ્યા પછી જે કંઈ દવાઓ જોઈતી હશે તે તમામ દવાઓ પણ અમે અહીંયાથી વિનામૂલ્યે એમને આપવામાં આવશે। મુખ્ય મહેમાન તરીકે આદરણીય CR પાટીલ સાહેબ આવશે અને શહેરના મેયર શ્રી, શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, કોર્પોરેટર મિત્રો પણ ઉપસ્થિત રહેશે।